દિવાળીના એક દિવસ પહેલા આવતો તહેવાર એટલે કે કાળી ચૌદસ. આ કાળી ચૌદસ ફક્ત પૂજાનો દિવસ નથી, પણ આપણી મારી તમારી અંદર રહેલા અંધકારને દૂર કરવાનો દિવસ છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો, રાક્ષસને મારી નાખ્યો હતો. અને આ દિવસે કાલી માતાની પણ પૂજા થાય છે, એટલે કે કાલ રાત્રિ પણ કહેવાય છે. અને આ દિવસનું પૂજા અર્ચનાનું મહત્વ અતિશય છે. આ દિવસે તમને ખબર હશે કે તમારા ઘરમાં, મારા બધાના ઘરમાં એવું કંઈક થતું હશે કે ગોટા બનાવવામાં આવતા હશે કે ભજીયા કે વડા બનાવવામાં આવે છે, અને એ વડા બનાવીને તમે 4 રસ્તે મૂકવા જાઓ છો, એટલે કે તમે તમારા ઘરમાંથી કકળાટ કંકાસ કાઢો છો. કાળી ચૌદસ આપણને શીખવે છે કે સત્ય, શક્તિ અને પ્રકાશ આ 3 વસ્તુ ક્યારેય હારતી નથી. ચલો આપણે સાથે મળીને મારા તમારા દરેકની અંદર રહેલા અંધકારને દૂર કરીએ. કાળી ચૌદસની તમને અને તમારા પરિવારને શુભકામનાઓ, અને સાથે દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.